તો ઉનાળાની આકરી ગરમીની સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી રહી છે। ત્યારે કાળઝાળ તાપમાનને કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચતા ગત મહિનાની સરખામણીએ ભાવોમાં અંદાજે 30% વધારો નોંધાયો છે। ખાસ કરીને લીંબુના ભાવ તો આસમાને પહોંચી ગયા છે। ત્યારે મહિના પહેલા 100 રૂપિયા પ્રતિ કિલો મળતા લીંબુ હવે 300 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી ગયા છે। વેપારીઓના જણાવ્યા મુજબ હાલ લગ્નની સિઝન સાથે આકરા તાપમાનને કારણે ઠંડા પીણા, શેરડીના રસ અને અન્ય વાનગીઓમાં લીંબુનો ઉપયોગ વધતા માંગમાં ભારે વધારો થયો છે, જેને કારણે ભાવો સતત ઊંચા જઈ રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં લીંબુના ભાવ 300 ને પણ પાર પહોંચી ગયા છે। ત્યારે બીજી તરફ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે માવઠા જેવી આકાશી આફતોનો સામનો કર્યા બાદ ખેડૂતોએ મોંઘા બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ કરીને શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલમાં પડી રહેલા અગ્નિ સમાન તાપને કારણે પાક બળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગરમી અને ઉત્પાદન ઘટતા બજારમાં મોંઘવારીનો માર વધ્યો છે, જેને કારણે સામાન્ય નાગરિકો પર પણ ભાર વધતો જોવા મળી રહ્યો છે। તમારું નામ અને વિગત? રાજુભાઈ રામજીભાઈ મકવાણા। ઉનાળાના કારણે લીંબુમાં શાકભાજીના ભાવ છે, લીંબુના ભાવ વધ્યા છે। પેલા કેટલાના વેચાતા હતા, અત્યારે શું ભાવ છે? અટાણે 250-300 રૂપિયા। પેલા શું હતું? પેલા 150 રૂપિયા, 140 રૂપિયા ઓછો ભાવ હતો। અટાણે તો અછત થઈ ગઈ છે, હાવ બગીચા ખાલી થઈ ગયા છે, માલ નથી, આવક નથી લીંબુની। 200 માથે તો પેકનો ભાવ છે, પછી જેવા લીંબુ સારા ક્વોલિટી। ભાવ વધવા પાછળનું કારણ શું? માલની અછત છે, માલ છે નહીં, બગીચા ખાલી છે, એના કારણે। હજુ પણ કેવા ભાવ વધશે? એ તો ભાવ વધશે, 300 રૂપિયા માથે વહી જાય, 300 થઈ જાય। આવક ઉપર ભાવ રહે એમ, માલની અછત તો છે જ અટાણે ઓણ બરોબર। લીંબુની ડિમાન્ડ કેવી છે અત્યારે? લીંબુની ડિમાન્ડ ફૂલ માંગ છે, ડિમાન્ડ ઊંચી ડિમાન્ડ છે, માંગ બહુ છે લીંબુ। હું વિજય બાબરિયા ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે આકરો તાપ જે પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર, તેના કારણે શાકભાજી વાવતા જે ખેડૂતો છે એની હાલત ખૂબ કફોડી બની છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને જે ઉછેરેલા હતા શાકભાજીના છોડ એ અતિશય ગરમી પડવાના કારણે મુરઝાઈ રહ્યા છે। એના કારણે ઉત્પાદન પણ ખેડૂતોને ખૂબ ઓછું મળશે અને આના કારણે આર્થિક રીતે ખૂબ ખેડૂતોને બોજો સહન કરવાનો વારો આવ્યો છે। અને જે માવઠાના માર શાકભાજીને પકવતા ખેડૂતોને પડ્યા હતા, અને પડ્યા માટે પાછું ઉનાળાની અંદર પણ ખેડૂતોની હાલત કફોડી બની છે। આકરા તાપને હિસાબે ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ઉત્પાદન પણ નથી મળતું અને ક્વોલિટી પણ નથી મળતી, એટલે બજારમાં પણ એને ભાવનો પણ માર પડી રહ્યો છે। તમારું નામ અને વિગત? મારું નામ મીણિયા પ્રવીણભાઈ। શાકભાજીના ભાવ? શાકભાજીમાં અત્યારે લીંબુની બહુ વધારે અછત થઈ છે ઉનાળાના હિસાબે, સમજે 250 થી 300 રૂપિયા છે લીટર ભાવ અત્યારે। પછી ટમેટાના છે 40 થી 50 રૂપિયા, પછી ગુવારના છે 30 થી ગુવારના 40, 50, 60 રૂપિયા, પછી ઘીસોળા 40-50 રૂપિયા, રીંગણા અત્યારે છે 20-30 રૂપિયા, પછી કારેલા છે 30-40 રૂપિયા, પછી ગલકા છે 30-40 રૂપિયા, પછી ભીંડો છે 30-40 રૂપિયા કિલો, પછી મરચા છે 40-50 રૂપિયાના કિલો, દૂધી છે 20-30 કિલો। શાકભાજીના ભાવમાં પેલા કરતા વધારો આવ્યો કે ઘટાડો આવ્યો? પેલા કરતા વધારો, તડકાના હિસાબે, ઉનાળાના હિસાબે। લીંબુના ભાવ હજુ કેવા વધશે, શું લાગે? લીંબુમાં હજી વધવાની શક્યતા છે, હા, ઉનાળાના હિસાબે। કેટલા સુધી પહોંચશે લીંબુના ભાવ? લીંબુ 300 ઉપર તો લગભગ પૂગી જ જાય, 300 ઉપર।